સુરતના વરાછા વિસ્તારમાંથી ફરી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ ઝડપાતા ચકચાર મચી ગયું છે। અગાઉ વરાછા વિસ્તારમાંથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગુના ઝડપાઈ ચૂક્યા છે, ત્યારે ફાર્માસિસ્ટ દ્વારા કરાતા ગર્ભ પરીક્ષણ પર આરોગ્યની ટીમે પોલીસ સાથે મળી દરોડા પાડતા ભાગાદોડી મચી ગઈ હતી। તો ગેરકાયદે ગર્ભ પરીક્ષણ રેકેટ ઝડપાતા ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે। સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। વરાછા વિસ્તારમાં અગાઉ પણ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલે સુધરવાને બદલે ફરીથી એ જ વિસ્તારમાં નવી હોસ્પિટલના નામે મોટો ગોરખ ધંધો શરૂ કરી દીધો હતો। આ અંગે સુરત જિલ્લા આરોગ્ય વિભાગને ચોક્કસ બાતમી મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે વરાછા પોલીસને સાથે રાખી હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા। રેડ દરમિયાન સ્થળ પરથી ગર્ભપાત કરવા માટે આવેલા 3 સગર્ભા મહિલાઓ મળી આવતા સમગ્ર મેડિકલ આલમમાં ભારે સનસનાટી સાથે ચકચાર મચી ગઈ છે। આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે ટીમ સાથે રેડ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે વરાછા વિસ્તારના લાભેશ્વર 4 રસ્તા પાસે આવેલા મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિશે અત્યંત ખાનગી અને સચોટ બાતમી મળી હતી। બાતમી એવી હતી કે ભૂતકાળમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને કસુવાવડ કરવાના રેકેટમાં જેલની હવાઈ ખાઈ ચૂકેલો ફાર્માસિસ્ટ રામગોપાલ કિશન ખંડેલવાલ ફરી સક્રિય થયો છે। આ મમતા હોસ્પિટલનું સંચાલક પણ તે જ છે। આરોગ્ય વિભાગની ટીમ જ્યારે હોસ્પિટલના પહેલા અને બીજા માળે ત્રાટકી ત્યારે ત્યાં ભારે અફડાતફડી મચી ગઈ હતી। તપાસ દરમિયાન હોસ્પિટલમાંથી 2 મહિલા કર્મચારીઓ અને 3 સગર્ભા મહિલા દર્દીઓ પણ મળી આવી હતી। ટીમે જ્યારે હોસ્પિટલમાં કચરાપોતું કરતી મહિલા કર્મચારીની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તેણે પોપટની જેમ સાચું કહી દીધું હતું। તેને કબૂલાત કરી હતી કે રામગોપાલ ખંડેલવાલ પોતે જ અહીં આવતી મહિલાઓના ઓપરેશન કરતો હતો। આ કબૂલાત બાદ ફાર્માસિસ્ટ રામગોપાલની કાળી કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો હતો અને મામલો એકદમ સ્પષ્ટ થઈ ગયો છે। વરાછા વિસ્તારમાંથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ મમતા હોસ્પિટલમાંથી ઝડપાઈની ઘટના મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એકવાર પકડાયા બાદ ફરી આવી પ્રવૃત્તિ કરવી અત્યંત ગંભીર બાબત છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ। જે તે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ પકડાયું છે, ખૂબ જ ગંભીર બાબત છે। આવા લોકોની સામે ખૂબ જ કડક રીતે કાર્યવાહી થવી જોઈએ। આ માનવવધનો ગુનો આની સામે દાખલ થવો જોઈએ। અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ જ વ્યક્તિ એકવાર પકડાય છે અને પકડાયા પછી જેલવાસ ભોગવે છે અને જેલ ભોગવ્યા પછી ફરીવાર છૂટીને આ જ પ્રવૃત્તિ કરે છે। આ તો ખૂબ જ ગંભીર બાબત છે। મને એવું લાગે છે કે આરોગ્ય વિભાગે આવા લોકોની ઉપર બાજ નજર રાખવી જોઈએ। આવા લોકોની ઉપર નજર રાખીને આવી પ્રવૃત્તિ ગેરકાયદેસર કરી અને એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને કાયદાનો ડર પેદા થાય। માણસ બીજી વાર આવી પ્રવૃત્તિ ન કરે એનું કડક રીતે પાલન થવું જોઈએ અને એ રીતની કામગીરી કરી અને આરોગ્ય વિભાગે દાખલો બેસાડવો જોઈએ। આશ્ચર્યની વાત તો એ છે કે રામગોપાલ પોતે કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર નથી, માત્ર ફાર્માસિસ્ટ છે, છતાં તે પોતે જ હોસ્પિટલમાં આવતા નિર્દોષ દર્દીઓના ગર્ભપાતના ઓપરેશન કરતો હતો। આ ગંભીર માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે પ્લાનિંગ કરીને હોસ્પિટલ પર ઓચિંતી રેડ કરી હતી।